શું તમારું નામ શું છે? તમારું નામ શું છે? હા તો બનાવીશ. તમારું નામ શું? તમે હોમગાર્ડ છો? તમારા ગુજરાત એક મિનિટ ઉભા રહો. મારી વાત સાંભળો. ગુજરાતની અંદર નિયમ છે, મેમો આપેલો હોય, પાવતી લીધેલી હોય, 24 કલાક સુધી આખા ગુજરાતની. એક મિનિટ સાંભળો. હા તો બતાવો. એક મિનિટ પાવતી લો. પેલા લાયસન્સ કાઢો. તમે લાયસન્સ આપો. તમે પેલા લાયસન્સ આપો. લાયસન્સ આપો. હા એમ સાહેબ કે કરી દેતા સાહેબ કે ને હું તમને આખી પાવતી બતાવું. સાહેબ ક્યાં છે? બોલો. અરે બતાવી. મેં હું કીધું દાસને કે ભાઈ સાહેબ ને પાવતી બતાવો. સાહેબ કે કરવા. બીજી તો વાત નહીં. તમે કહો બનાવો એટલે વિડીયો બનાવતા તમે કેમ આયા? નતો બનાવતો બનાવીશ. હવે હા તો બનાવીશ. તમારું નામ શું છે? પછી કહું. નામ પ્લેટ બતાવો. પછી કહું. પછી ની નામ દાદાગીરી નહીં કરો. નામ પ્લેટ બતાવો. તમારી નામ પ્લેટ નહીં લગાવેલી. આ બધા હોમગાર્ડ છે. બધા હોમગાર્ડ છે. હવે બનાવીશ વિડીયો. હું બનાવીશ વિડીયો બનાવીશ. જોઈ લો. આ દાદાગીરી જો બેચરાજી રોડ છે. દાદાગીરી છે. આ ચોખ્ખી દાદાગીરી છે. આ જોઈ લો. બધી ગાડીઓ વાળાને રોકે છે. રોકીને પૈસા પડાવે છે. આ જોઈ લો. બધા વચ્ચોવચ ગાડી રાખે છે. હા બોલાવી દો. ખોટી દાદાગીરી કરી છે. ના કરો. ગો દાદાગીરી કરો. साहब यूनिफॉर्म क्या तुम्हारा? यूनिफॉर्म क्या है? यूनिफॉर्म તમારો क्या? તમે સાહેબ છો ને? હા તો સાહેબ क्या है? यूनिफॉर्म क्या है? અમે જઈ રહ્યા છીએ. ગુજરાતની અંદર નિયમ છે. ના ઉભારો. ગુજરાતની અંદર નિયમ છે. તમે પાવતી ફળાય તો 24 કલાક સુધી કોઈને તમે દંડ ના આપી શકો. ચાલે ને? તો આ સાહેબ 500 રૂપિયા માગે લો. માગો. પૂછો. સાહેબ કે ને તમે કીધું 500 ની પાવતી 500 લઈશ એમ કીધું તું. અમે આયા છીએ ડીસાના. જુનાગઢ દ્વારકા થઈને દર્શન કરીને તીર્થ કરીને જઈએ છીએ પાછે. જાઓ દર્શન. બીજું